નવસારી શહેરના મધ્યમાં આવેલા દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને ભવ્યતા સાથે ખાસ તૈયારી કરવામાં આવી। નવસારી શહેરના મધ્યમાં આવેલા દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને ભવ્યતા સાથે ખાસ તૈયારી કરવામાં આવી। મંદિર ટ્રસ્ટ દ્વારા આશરે 800 કિલો બરફનો ઉપયોગ કરી બાબા અમરનાથના સ્વરૂપમાં શિવલિંગની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી। આ પરંપરા છેલ્લા 12 વર્ષથી ચાલુ છે। મંદિરના પૂજારી શ્યામ મહારાજના સંકલ્પથી શરૂ થયેલી અનોખી પ્રથાને હવે હજારો ભક્તો વહાલ આપે છે। આ વર્ષે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સવારે 8 થી રાત્રે સુધી ભક્તો દર્શન કરે છે। ભગવાન શિવજીની આરતી શણગારનો લાભ લઈ રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં વહેલું ઓગળી ગયેલા શિવલિંગને લઈ ભક્તોમાં નિરાશા હતી, ત્યારે નવસારીમાં બનેલો આ શિવલિંગ તેમની શ્રદ્ધાને નવી ઉર્જા આપે છે। દર્શન માટે આવેલા યુવા પુનીતે જણાવ્યું, દર વર્ષે તેઓ અહીં દર્શન કરવા આવે છે। બરફના શિવલિંગના દર્શનથી તેમના હૃદયમાં ભગવાન શિવની ભક્તિ વધુ ઊંડી થાય છે। જય દેવેશ્વર, જય શ્રી દેવેશ્વર। શ્રાવણ માસનો શુભારંભ થઈ ચૂક્યો છે, એનામાં ખાસ કરીને આપણે નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ છે, અતિ પૌરાણિક અને જૂના મહાદેવ છે। દેવેશ્વર મહાદેવ મંદિરમાં નવસારીના આજુબાજુના વિસ્તારના બધા ભક્તોની ઘણી આસ્થા અને શ્રદ્ધા છે। દેવેશ્વર ધામમાં દર વર્ષે તમામ ધાર્મિક ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે। ખાસ કરીને જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે શ્રાવણ મહિનામાં સવારે ભગવાનનો મહાઅભિષેક અને પ્રાર્થના પૂજન થયા પછી ભક્તો સવારથી દર્શન કરે છે અને આખી વધારે સંખ્યામાં આવીને દર્શન કરે છે અને પંચામૃત દૂધ ચડાવે છે અને ભાવનાથી આવે છે। અને સાંજે જ્યારે ભગવાનનો મહાઅભિષેક થાય ત્યારબાદ દરરોજ અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે, જે નયનરમ્ય હોય છે। અને પછી રાતના મહાઆરતી થાય અને મહાઆરતીમાં લાભ લેવા માટે બી ભક્તો દૂર દૂરથી આવે છે। દેવેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષે અલગ અલગ પ્રકારના શણગાર થાય, પરંતુ છેલ્લા 12 વર્ષથી શ્યામ મહારાજને પ્રેરણા થઈ કે એવા ઘણા બધા ભક્તો એવા છે જેમની ઈચ્છા હોવા છતાં પણ બાબા બરફાની અમરનાથ લિંગના દર્શન કરવા કાશ્મીર જઈ શકતા નથી। એવા ભક્તો માટે તમામ ભક્તો માટે દેવેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 12 વર્ષથી બાબા બરફાની અમરનાથ લિંગના દર્શન કરવામાં આવે છે। તમે જે સ્વરૂપ ભગવાનનું જોઈ રહ્યા છો એ બરફથી બનાવેલું સ્વરૂપ છે, જેમનું ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું દેશ અને જે ભક્તો બરફ પર ચાલીને આવે છે એ 100 કિલો ઉપર બરફનો વપરાશ થાય છે। અને આપણે ભગવાનને જ પ્રાર્થના કરીએ કે દર વર્ષે નવું કંઈ ભગવાન ભક્તો દર્શન કરાવે છે, જે કાશીમાં વિશ્વનાથ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર રીતે નવસારી આજુબાજુ વિસ્તારમાં ભક્તો માટે જે 12 જ્યોતિર્લિંગ છે દેવેશ્વર મહાદેવ જ છે। એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે બી ભક્તો તમારા દર પર આવે એમની મનોકામના પૂર્ણ થાય। જય દેવેશ્વર, જય શ્રી દેવેશ્વર। નમસ્કાર, જય મહર મહાદેવ। મારું નામ પરેશ બલદાણિયા। હું મૂળ સૌરાષ્ટ્રનો, પરંતુ અહીંયા અગ્રવાલ કોલેજમાં અભ્યાસ કરું છું અને છેલ્લા વર્ષથી હું દેવેશ્વર મહાદેવના દર્શને આવું છું ડેલી માટે। અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં કે જે શંકર ભગવાનનો પાવન મહિનો છે, એમાં શ્રી દેવેશ્વર મહાદેવના મંદિરમાં દરરોજ ભગવાનનું અલગ રૂપ જોવા મળે છે અને ભગવાન ભોળિયાનાથના અલગ અલગ રીતે દર્શન થાય છે। અને એમ આપણે કહીએ તો આજે ઘણા એવા માણસો છે, વ્યક્તિઓ છે કે જે ચાલી નથી શકતા કે કોઈ પણ રીતે ભગવાન અમરનાથની યાત્રા નથી કરી શકતા, જેમ કે વૃદ્ધ માણસો છે। તો એમના માટે દેવેશ્વર મહાદેવના જે અહીંયાનું જે મંદિરનું ટ્રસ્ટ છે એ લોકોએ જે સારી એવી કાર્ય કરેલું છે અને અહીંયા ભગવાન શિવની જે બરફની અલૌકિક મૂર્તિ મૂકેલી છે એ માટે બધા જે વૃદ્ધ માણસો છે એને એમના દર્શન કરીને પાવન થાય। અને ખાસ કરીને જે બહારનું ઇન્ટેરિયર છે અને ઇત્યાદિ વસ્તુઓ છે બધી, જેમ કે બરફમાંથી ચાલીને આવવું અને બાકી બધી વસ્તુ, ભગવાન મહાદેવના દર્શન અને અંદર જે રીતની સજાવટ કરેલી છે અને એ રીતે જે ભગવાન દેવેશ્વરે અહીંયા અમરનાથ બાબાના દર્શન કરાવ્યા છે, ખૂબ સરસ કાર્ય કરેલું છે। અને મારી આપને એ જ વિનંતી છે કે બને તો શ્રાવણ મહિનામાં દરરોજ ભગવાન દેવેશ્વરની અચૂક મુલાકાત લેજો, કારણ કે હું અહીંયા છેલ્લા ટાઈમથી આવું છું અને દરેક દિવસે ભગવાન દેવેશ્વરનો અલગ શણગાર જોયો છે। હર મહાદેવ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।